નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી આજની નવી અને ટૂંકી વાર્તામાં। એની પહેલાં જો મિત્રો તમે પહેલી વાર આપણો વિડીયો જોઈ રહ્યા છો અથવા ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, કારણ કે વિડીયો બનાવવામાં ઘણી મહેનત લાગે છે। તો ચાલો મિત્રો આજની વાર્તા શરૂ કરીએ। કાશ તમે સમજી શક્યા હોત કે હું તેની સાથે દેરાણી જેઠાણી જેવો સંબંધ નહોતી રાખવા માંગતી। જ્યારે તે પહેલી વાર ઘરે આવી હતી ત્યારે સૌથી વધારે ખુશ હું હતી, એમ વિચારીને કે ચલો કોઈ મારી જેમ બીજા ઘરમાંથી આ ઘરમાં આવી છે, તેથી તે મારી પોતાની હશે। પણ ના, તમે પણ એક વાતને પકડીને બેસી જાઓ છો। રૂપા બોલી, દેરજી, પોતાનું દહીં કોને ખાટું લાગે છે? તમારી પત્ની કોઈ નાની બાળકી નથી, તેની ચાલાકી હવે હું સારી રીતે સમજી ગઈ છું। શરૂઆતના 6 મહિના દીદી દીદી કહીને મારી સાથે લાગેલી રહી અને પોતાના કામ ઘટાવ્યા, પછી જૂઠું બોલીને મમ્મીને મારી વિરુદ્ધ કરતી રહી, જે હું સહન નહીં કરું। સંબંધોમાં પારદર્શિતા અને એકબીજા પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ અને આદર હોય તો જ સંબંધ નિભાવાય છે। જો તે સંબંધોને ચાલાકીથી નિભાવવા માંગે છે તો મને માફ કરો, તમારી પત્ની તમને મુબારક। આટલું કહીને રૂપા રસોડામાંથી બહાર જતી રહી। બીજા દિવસે રવિવાર હતો। રૂપાએ પોતાના બંને બાળકો અને પતિ, સાસુ સસરા બધાને નાસ્તો કરાવ્યો અને પોતાને માટે લઈને તે રૂમમાં જતી રહી। રચના અને મનીષ આરામથી 10 વાગે સૂઈને ઉઠ્યા। રૂપા પોતાની પ્લેટ રસોડામાં મૂકવા જઈ રહી હતી ત્યારે જ સામેથી મનીષ આવતો દેખાયો। તેણે ત્રાંસી નજરે રૂપાને જોઈ અને માને કહ્યું, માં, શું રવિવારે ભૂખ હડતાલ છે? વિમળાજીએ હસીને કહ્યું, ના બેટા, આવું કેમ પૂછી રહ્યો છે? તો મનુષ્યે કહ્યું કે આ ઘરની હવા બદલાઈ રહી છે અને મને ભૂખ લાગી રહી છે, નાસ્તો લાવો। બીજું શું બોલું માં? વિમળાજીએ આજુબાજુ જોયું અને પછી કહ્યું કે નાની વહુ આવતી જ હશે, તે તારા માટે નાસ્તો બનાવી દેશે। તો મનીષે મોઢું ચડાવીને કહ્યું, કેમ તમે લોકોએ નાસ્તો કરી લીધો અને મારા માટે ના રાખ્યો? અને મારો નાસ્તો રચના શું કામ બનાવે? તું આ ઘરની વડીલ છે, શું ભૂલી ગઈ છે? ઘર હોય કે રસોઈ, દરેક ફેસલો તું લઈશ, કોઈ બીજું નહીં। એટલામાં જ સામેથી રૂપા હસતા હસતા આવી અને બોલી, બરાબર કહ્યું દેરજી, કાંચીડાને જોઈને કાંચીડો પણ રંગ બદલે છે। મમ્મીજીએ તમને જણાવ્યું નહીં કે આ તેમનો જ ફેસલો છે કે હવે આપણે પોતપોતાની જવાબદારી ઉઠાવીએ? તો લો, મેં તો એક આજ્ઞાકારી વહુની ફરજ નિભાવી, પોતાની સાથે સાથે સાસુ સસરાનું પણ પેટ ભરી દીધું। શું કહેવું મમ્મીજી? આટલું કહીને રૂપા જતી રહી। રૂપાના જવાની સાથે જ મનીષે કહ્યું, માં, આ બધું શું ચાલી રહ્યું છે? મને ખુલીને તું જણાવીશ? વિમળાજીએ કહ્યું, બેટા, નાની વહુની સાથે સાથે મારી પણ ભૂલ છે। એક દિવસ તે નાની વહુની ફરિયાદ કરી રહી હતી તો હું પણ સાંભળી રહી હતી અને તારા લગ્નને 1 વર્ષથી ઉપર થયું, પરંતુ તારી પત્ની ઘરનું એક પણ કામ નથી કરતી। મનીષે કહ્યું, માં, આ બધી વાતોને નાસ્તા સાથે શું લેવા દેવા છે? તો વિમળાજીએ કહ્યું, બેટા, આજ સુધી રસોઈની જવાબદારી તો મોટી વહુ ઉઠાવતી આવી, ઉપરથી તે દિવસે કીટી પાર્ટીમાં તારી પત્ની પોતાની બહેનપણીઓની સામે બોલી કે મારી જેઠાણીને બધું બનાવવી ખૂબ જ સરળ છે। રૂપા વહુએ બધું સાંભળી લીધું હતું બસ। મનીષે કહ્યું, શું વાત કરી રહી છે? રચનાએ ભાભી માટે આવું કહ્યું અને તેના આ કાંડમાં તું પણ સામેલ હતી। માં, જો ભાભી નારાજ થઈ ગયા હોય તો તેમને મનાવ, નહીંતર આ ઘરની કેવી હાલત થઈ જશે? વિમળાજીએ કહ્યું, અરે શું થશે? જ્યારે તારી ભાભીએ તે દિવસે બધું સાંભળી લીધું હતું ત્યારે ઘણો હંગામો થયો। તે તો ઘર છોડીને જવા માટે તૈયાર થઈ ગઈ હતી। ખૂબ જ મુશ્કેલીથી મેં અને તારા પપ્પાએ તેને સમજાવી અને તે જ ક્ષણે મેં અજાણતા કહી દીધું કે તમારે બંને પોતપોતાની જવાબદારી સંભાળવી જોઈએ। મનીષે કહ્યું, આ તે શું કર્યું? તું જાણે છે કે રચનાથી ઘરનું એક કામ નથી થતું? તું તો ભૂલ કરીને પણ ભાભી સાથે થઈ ગઈ અને મને ફસાવી દીધો। વિમળાજીએ કહ્યું, બેટા, પોતાની પત્નીને કહે કે પોતાની ગૃહસ્થી સંભાળે। અરે અત્યારે તમે 2 છો, ભવિષ્યમાં તમારા બાળકો થશે અને આખરે મોટી વહુ ક્યાં સુધી આ બધું સંભાળતી રહેશે? એકને એક દિવસ તારી પત્નીએ જવાબદારીઓ તો લેવી જ પડશે અને હું તો તેની સાથે એટલા માટે રહું છું કે આ વૃદ્ધાવસ્થામાં હવે મારાથી કામ નથી થતું અને તારી પત્ની પોતાનું જ નથી કરી શકતી તો મારું ક્યાંથી કરવાની? આટલું કહીને તેઓ પોતાના રૂમમાં આરામ કરવા જતા રહ્યા। રચના આરામથી નાહીને વાળ ખુલ્લા રાખીને રસોડામાં આવી તો જોયું કે મનીષ પોતાના માટે બ્રેડ શેકી રહ્યો છે। તો રચનાએ કહ્યું, આજે નાસ્તો નથી બન્યો કે શું? તો મનીષે ગુસ્સામાં કહ્યું,
ઊંધા સીધા કામ કરે છે અને વિચારે છે તને કોઈ ગરમા ગરમ નાસ્તો પીરસીને આપશે. મને બધી ખબર પડી ગઈ કે તું અને મા બંને ભાભી વિરુદ્ધ શું શું કરો છો. હું વિચારતો હતો કે ભાભી ફાલતુ ગુસ્સે થઈ રહ્યા છે. ફિલહાલ તો હું ચા અને બ્રેડ સાથે કામ ચલાવી લઈશ, પણ ફટાફટ મારા માટે નાસ્તો બનાવો. રચનાએ કહ્યું, મેં તો વિચાર્યું હતું ભાભી ભૂલી જશે, પરંતુ આટલી નાની એવી વાતને આટલી ખેંચવાની શું જરૂર છે? અને ખાવાનું બનાવીને ખવડાવે છે તો કોઈ એહસાન નથી કરતી. આખરે તમે પણ છેલ્લા 3 વર્ષથી કમાઈને આ ઘરમાં આપો છો. તો હું તો ક્યારેય હિસાબ લેવા નથી ગઈ, અને તે એ મારી જેઠાણી છે. મારા સાસુ બનવાની કોશિશ ના કરે. ભાભી ભાભી બોલીને થોડી ઇજ્જત શું આપી દીધી તો માથે ચડી ગઈ. ચલો આગા જાઓ, હું મેગી બનાવું છું. મનીષે કહ્યું, એક તો ભૂલ કરે છે, ઉપરથી ફાલતુ વાતો કરે છે. મારા ઘરમાં આ બધું નહીં ચાલે. તે દિવસે તો મેગીથી કામ ચાલી ગયું. પછી બીજા દિવસે રૂપા પોતાના સમયે ઉઠી અને બાળકોને નાસ્તો કરાવીને સ્કૂલમાં મોકલ્યા. પછી પતિ માટે નાસ્તો તૈયાર કરવા લાગી. સવારે દરેક ઘરમાં ભાગદોડ હોય છે. ક્યારેક વાસણોના પડવાનો અવાજ તો ક્યારેક બાથરૂમમાંથી પતિ એમ કહેતા કે હું ટુવાલ ભૂલી ગયો. આ બધા વચ્ચે રચના આંખો ચોળતા ચોળતા પોતાના રૂમમાંથી નીકળી અને બોલી, ઘર છે કે મચ્છી બજાર? સમજ નથી પડતી. આટલા અવાજમાં કોઈ સૂઈ પણ નથી શકતું. વિમલાજીએ કહ્યું, વહુ શું કહી રહી છે? સમજી વિચારીને બોલવાનું રાખ. ત્યારે જ સામેથી મનીષ મોર્નિંગ વોક કરીને આવી રહ્યો હતો. રચનાની નજર તેના પર પડી. તેણે કહ્યું કે મેં એક શબ્દ નથી બોલ્યો અને તમે લોકો હાથ મોં ધોઈને મારી પાછળ પડી ગયા. એટલા માટે ને કે મારા પતિને પણ મારી પરવાહ નથી. આટલું કહીને તે ખોટા આંસુ વહાવવા લાગી. રૂપાના પતિ શોભિતે કહ્યું, રચના શું બોલી તું? આ ઘર નહીં, મચ્છી બજાર છે. આજ પહેલાં તને આ ઘરનો અવાજ પરેશાન નહોતો કરતો, અને અચાનક એવું શું થઈ ગયું કે અમારા માટે તારી વિચારસરણી બદલાઈ ગઈ? અને અત્યારે કોઈએ તને કંઈ નથી કીધું તો પછી આ રડવાનું નાટક કેમ? રચનાએ કહ્યું, શોભિતભાઈ, એ તો ભૂલથી મારા મોઢામાંથી નીકળી ગયું હશે. હવે જુઓ ને, આજ સુધી ભાભી અને મમ્મીજી જ ઘર સંભાળતા આવ્યા છે અને એકાએક મને જવાબદારી આપવા માંગે છે. તમે જ કહો કે હું કેવી રીતે સંભાળીશ? ગુસ્સો તો આવે જ ને. અને તમને શું સારું લાગશે જો તમારો ભાઈ ભૂખ્યો ઓફિસ જશે? કારણ કે મને તો કંઈ આવડતું પણ નથી. મનીષે ધીમેથી રચનાના કાનમાં કહ્યું, ગઈકાલે જે તે કહ્યું હતું તે જણાવી દઉં ભાઈને કે માને? તો અત્યારે જ તારો સામાન પેક કરીને તને પિયરમાં મોકલી દેવામાં આવશે. તું ચાહે ગમે તેટલી કોશિશ કરી લે, હું પોતાના પરિવારથી અલગ નહીં રહું. રચનાએ પોતાના કાન પકડ્યા અને કહ્યું, મને માફ કરી દો. શોભિતે રૂપાને બૂમ પાડી અને કહ્યું, રૂપા, તે કંઈ કહ્યું નહીં કે ઘરમાં શું સમસ્યા ચાલી રહી છે? અને મા, તું લાંબા સમયથી મારી સાથે બેસીને ચા પી રહી છે, તે પણ કંઈ ના કહ્યું. રૂપાએ રચનાને જોઈને કહ્યું, આ અમારી સ્ત્રીઓની બાબત છે. પુરુષોની દખલગીરી પ્રતિબંધિત છે. શોભિતે કહ્યું, સારી વાત છે કે ઘરની બાબતો સ્ત્રીઓ જ હલ કરી લે તો અમને સમસ્યા નથી. ત્યાર પછી મનીષે કહ્યું, અરે ભાઈ, તમને તો સમસ્યા નહીં હોય, પણ મને તો સમસ્યા થઈ રહી છે. આની ભૂલની સજા મને મળી રહી છે અને આજે તેનું રડવું છે એ બધું એક નાટક છે. ભાભી, આ તો સરાસર અન્યાય છે. મને તો કંઈ ખબર પણ નહોતી. જો આને ભૂલ કરી છે તો તમે આને સુધારો. તમે આની મોટી બહેન જેવા છો. આની જગ્યાએ જો તમારી નાની બહેન હોત તો પણ શું તમે આને એમ જ જવા દેતા? રચનાને મોકો મળી ગયો. તેણે કહ્યું, હા ભાભી, જૂની વાતોને ભૂલી જાઓ. હવે હું ક્યારે પણ આવી વાત નહીં કરું. રૂપાએ કહ્યું, રચના, આપણે પોતાના માતા પિતાના ઘરે પોતાના પપ્પાની પરીઓ હોઈએ છીએ, પરંતુ સાસરીમાં આપણા પર ઘણી જવાબદારીઓ હોય છે જેનાથી તું મોઢું ના ફેરવી શકે. વિમળાજીએ કહ્યું કે હું મોટી વહુની વાત સાથે સંમત છું. નાની વહુ, હવે હું તારો સાથ નહીં આપી શકું. ખૂબ મોટી ભૂલ થઈ ગઈ કે તારી વાતોમાં આવી ગઈ હતી. એટલામાં મનીષે કહ્યું, ભાભી જુઓ, બંને જણા પોતાની ભૂલ સ્વીકારી રહ્યા છે. હવે એવું કરો, તમે જે કહેશો આ બંને એ જ કરશે. કમસે કમ મને તો સજા ના આપો. શું તમારો દેર ભૂખ્યો જ ઓફિસ જશે? રૂપાએ હસીને કહ્યું, દેરજી, જો એવું હોય તો તમે તૈયાર થઈ જાઓ. આજે તમને સમયસર નાસ્તો મળશે અને તે નાસ્તો હું નહીં, તમારી પત્ની જ પીરસશે. મનીષ અને વિમળાજી ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા અને રચના આશ્ચર્યથી જોવા લાગી. રૂપાએ કહ્યું, હવે ઈચ્છે કે ના ઈચ્છે, તારે આ જેઠાણીની વાત માનવી જ પડશે.
જો મોટી બહેન સમજીને વાત માનીશ તો સરળતાથી બધું શીખી જઈશ. તો શું કહેવું છે તારું? રચનાએ ચૂપચાપ હામાં માથું હલાવી દીધું. રૂપાએ કહ્યું, જ્યાં સુધી હું નાસ્તો તૈયાર કરું ત્યાં સુધીમાં તું કપડાં ધોવા માટે મશીનમાં નાખ. હું ખાવાનું તૈયાર કરી દઈશ. અને બંને ભાઈઓનું લંચ બોક્સ તારે પેક કરવું પડશે. સવારમાં ઘણું કામ હોય છે તો હું કરીશ, પરંતુ બપોરનું ખાવાનું જેવું પણ તું બનાવીશ. અમે બધા ખાઈશું. રાત્રે કાં તો તું રોટલી બનાવે કે શાક. ચાલ શરૂ થઈ જા. રચનાએ વિચાર્યું, મેં આમની સાથે કેટલું ખરાબ કર્યું, તેમ છતાં પણ મને હળવા કામ આપીને મને શીખવાનો એક મોકો આપી રહી છે. એકલા આખું ઘર સંભાળવા કરતાં સારું છે આમની થોડી મદદ લઈ લઉં અને મદદ કરી લઉં. નહીંતર તો મારો પતિ આ ઘર છોડીને મારી સાથે અલગ રહેવા આવશે નહીં અને અહીંયા મારે બધું કામ કરવું પડશે. આ વિચારીને રચનાએ કામ કરવાનું શરૂ કર્યું. સમય પસાર થતો ગયો. રૂપાએ ધીમે ધીમે રચનાને બધું શીખવાડવાનું શરૂ કર્યું. હવે તો રચના દરેક કામ શીખી ગઈ. રચનાને પોતાની ભૂલનો અહેસાસ થયો. એક દિવસ તેણે કહ્યું, ભાભી, તે દિવસે મને તમારા પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો, પરંતુ આજે લાગી રહ્યું છે કે સારું થયું. તમે મોટી બહેન બનીને કડક રહ્યા અને મને રસ્તા પર લઈ આવ્યા. રૂપાએ હસીને કહ્યું, કાશ બધી દેરાણી પોતાની જેઠાણીની મોટી બહેન સમજે તો દરેક સમસ્યા 1 મિનિટમાં જ ખતમ થઈ જાય. કારણ કે જ્યાં જેઠાણીને સન્માન મળશે તો એ દેરાણીને નાની બહેનનો પ્રેમ આપવામાં ક્યારેય ઘટાડો નહીં કરે. આટલું કહીને બંને ગળે વળગીને હસવા લાગી. દૂર બેઠેલા વિમલાજી બંનેની નજર ઉતારી રહ્યા હતા. મનીષે કહ્યું, માં, ખૂબ જ મુશ્કેલીથી પૂરબ પશ્ચિમનું મિલન થયું છે. બસ તું પોતાનું દિમાગ ઠંડુ રાખજે. જો ઘરની વહુઓને એક સાથે રાખવી હોય તો સાસુનું પણ તેમાં યોગદાન હોય છે. આ વાત તો તું માને છે? જો ઘરની સ્ત્રીઓ જ એકબીજા સાથે બળશે નહીં તો વિચાર પુરુષની શું હાલત થઈ જશે. ચલો, અંત ભલા તો સબ ભલા. તો મિત્રો, તમને આજની વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને સાથે વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. ધન્યવાદ.